કોવિડ-19ની સંભવિત પરિસ્થિતિ કેન્દ્રમાં લઈને નર્મદા જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ, કર્યું આગોતરું આયોજન। જિલ્લામાં કુલ 35 આરોગ્ય સંસ્થાઓમાં 792 બેડ ઉપલબ્ધ કરાયા છે, જેમાંથી 715 ઓક્સિજન બેડ છે અને 25 આઈસીયુ બેડ ઉપલબ્ધ છે, જેમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં 354 બેડ, 220 ઓક્સિજન, 25 આઈસીયુ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 150 બેડ, 117 ઓક્સિજન, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 120 બેડ, 110 ઓક્સિજન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 162 બેડ, 162 ઓક્સિજન અને અર્બન હેલ્થ સેન્ટરમાં 6 બેડ, 100 ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને આરોગ્ય તંત્ર સજ્જ છે। નોંધનીય છે કે ઓક્સિજન પ્લાન્ટ અને ઉપકરણોની ઉપલબ્ધતા વિશે માહિતી મેળવીએ તો 12 પીએસએ પ્લાન્ટ, 12 ઓક્સિજન ટેન્ક, 822 જમ્બો સિલિન્ડર, 131 વેન્ટિલેટર, 299 ઓક્સિજન કોન્સન્ટ્રેટર, 4 HFNC મશીન, 3 માઇક્રો ઇન્ફ્યુઝન પંપ, 43 મલ્ટીપારા મોનિટર, પીડિયાટ્રિક એડલ્ટ, 1 પોર્ટેબલ સક્શન મશીન, 2 ઇલેક્ટ્રિક સક્શન મશીન, 1 પોર્ટેબલ એક્સ-રે મશીન ઉપલબ્ધ કરી તૈયાર રાખવામાં આવ્યા છે। જગતાપ, ZSTV, રાજપીપળા।